તમારે ટેન્શન નહીં ક્યાં છે બહાર અંચે શેતાન ગાડી આવે આમ લાઈટ કર આમ ગાડી વાળા સામે લાઈટ કર ગાડી વાળા સામે લાઈટ કર લાઈટ તો છે ઈ રેઠો ઉભો રહે અંદર એની ઉપર જઈને આપણે ઈ બાજુ બોલાવી લો ઈ બાજુ મારી પાસે ઈ તો વિનો જાય પાછી મારી હા બસ સ્ટેન્ડ આવી ગયો એવો તો કોઈ આવ્યો હોય અરે તો આગળ ઘેર પાડો આવું પડે આગળ ઘેર પાડો ચાલો વિડિયો ઉતારે તો તારે વિડિયો નહીં પણ લાઈટ હાલ બાપા તને મેસેજ કરવો હાલવા ગયો તમને લાઈટ રાખજો એક આ ભગવાન કરીને હાલ્યો જશે તો ને હવે આ રેઠો હાલ્યો ના ના આધાર રાખો બાપુ બોલે છે બાપુ બોલે છે આમ આમ ક્લિક કરો રોડ બોસ પાઇપ ગાલ લે પાઇપ આ મૂકો વધો ઓછો કરવાનો છે હો રાખજો ઈ પગલી ખાલી ઉતારો આ પગલી નાખી દો અબજ એમ
જરાક ઓલે લાલચ દેખાડો. ના એ અમે કરે એટલે જરાક છે ને પગ દંડો થઈ જાય. રાખજો હો. હા, એ પાઇપ હવે પણ આમ નામ તો પણ જ લાયા હતા. તે ઓલા પણ જ લાયા આમ નામ. ચાલુ છે. હાજી. બીજા કોઈ આગળ પાછળ બે. ધીમો પાડવું પડે. બહુ ફેંકી જાય. પેલું દે હો. ના, એ હમણાં થઈ જાય. મૂતરા છે એટલે બિચારો ધરી આમનો નહીં મૂતર્યો હોય એટલે પછી રાગે લડે જાય એટલે ક્યાં ઉપાય થાય ઉભો ખાસી એટલેથી કમ્પ્લીટ થઈ જવાનું. જો પલાળ મૂકી દો હમણાં ખવાડી દો બે ત્રણ ટાઈમ ખવાડવે ને આને આ ઉભો કરવો પડે શેડો રાખ. પેલા શેડો બાંધી દે શેડો બાંધો ના પણ રાજે સીધો ગાળ્યો કરી જાય છે. ભાઈ શેડો આમ તેમ પૂછ ગડો. ઈ શેડ આ નથી આવવાનો ઉભો કરો બેઠો કરવો આ પગ ને વાળો હાલો મોટો ન થાય પગ વાળવા પડે રોળે જાય ઓટોમેટિક આ રહ્યો આ કેનો પાઇપ નીકળે દે પાઇપ તો હું એ આપણે પાછો બે દીધી પાઇપ થઈ જાય રાડુ બંધ થઈ જાય પડે ઓલા પાઇપ ગીરી જાય ને પાઇપ નો એ વળે જાય આ હવે બાંધજો બીજું લાવવાનો ક્યાં છો તું બસ બસ સાહેબ ને આયા આમ રાખો જો ઓલા પાઇપ ને ઓલા બોગરા સાહેબ પે જતો હઈશ ને જી તો તારે બોગરા સાહેબ પે જવાનો ટાઈમ છે ને આ આવવાનો ટાઈમ નથી હે ને આવી ગયો ગાળ્યો હા આજે આમ બેઠો કરવો છે કેલો બેઠો કરવો પડે ને આપણે બળ નહીં કરી ટાંડો ઊભો કરી ક્યાં છે ક્યાં તો કઈ હાંજે જો જરા કામ અત્યારે કરો આયા આ કાક ચાય રહ્યો હાલો હા યા શીંગડું એક બે ચાલો શીંગડા ચાલો રેડી આમ જો પાછળ આય રહ્યો જય ગૌ માતા જય અંકશ જય અંકશમાં જય ગૌ માતા આ આપ જોઈ શકો છો કે આ બળદ છે જે રેઢિયાર છે બિનવારસી જે હાંચી રેઢિયાર કરીને મૂકી દીધેલો છે હવા પેલા 4 દીથી આ બળદ સામેની સાઈડમાં રોડે પડ્યો તો રાતેથી કેટલે પોરા ખાતા માન કરીને પોગાડેલા છે અને 4 દીથી સેવા સાકરી રાત અને દિવસ ઊભો કરતા છતાં પણ એ બળદ જીવો નહીં રામશરણ પામેલ છે તો માટે આ બળદને ક્યાંય ન ઓલી થાય એ માટે જો સામે જીસીબી હાલે છે જીસીબી કરીને કમ્પ્લીટ કરીને ખાડો કરીને આ બળદને એમાં અત્યારે દફનાવવામાં આવશે તો આ જે સેવાભાવી જે લોકો છે અંકાશી મિત્ર મંડળવાળા અને ગામના બધાય એ ભાઈઓનો સાથ સહકાર અને આગેવાનીથી આવું એક કાર્ય થઈ રહ્યું છે તો એ સારું કહેવાય અને આ આપણે રામાપીરની જગ્યાએ જે ઉસરંગ ધામ છે એની બાજુમાં જે રાખવામાં આવેલ છે એ લોકોને ખૂબ સપોર્ટ છે એટલે આ એક પોરી માટે અને આવા ગામે આવે થોડાક સેવાભાવી થાય અને રેડિયાની કાંક સારવાર કરે એવો મારી નમ્ર વિનંતી છે અને માટે કે કોઈ પશુને કે હવે રેડિયા ન મૂકતા હાંકીને એટલી મારી ખાસ નમ્ર વિનંતી છે જય અંકાશમાં જય ગૌ માતા ભરાવે નાક તો પહોંચી
હા હા એક ખારામ બાપુ જો એ કઈ દે સેમેટિયાનું એવું હોય હાલો ને હાલો માથે ઢગલો કરજો હાલો ચાલો બોલો નંદી મહારાજ જય બોલો અંકાશ માતની જય બોલો રામા પીરની જય હાલો અહીં ઉપર રહ્યો બધા દૂર લ્યો બોલો સર્વ સત્ય સ્વરૂપની જય માથે ધૂળ આવે બોલે થાળું આમ તરફ આમ બેહાર દે કોણું પાડ દે કે કોણું પાડ દે બેહાર દે બસ એ બટાડી જરા બસ બસ હવે ધૂળ માથે ઓલા કાંટા